સુરતમાં એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો તોડી પાડવા માટે હુકમ કરવામાં આવ્યો હતો, પરંતુ આ મામલે હજી સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. અને હવે આ મામલે સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇજાવા દ્વારા ગુજરાત માનવ અધિકાર પંચમાં કરેલ ફરિયાદમાં માનવ અધિકાર પંચ દ્વારા નોટિસ જારી કરીને સુરત કલેક્ટરને 15 ઓક્ટોબર 2025ના રોજ સુનાવણીમાં હાજર રહેવા સમન્સ મોકલવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા વર્ષ 2018માં 50 જેટલા પ્રોજેક્ટો કરવામાં આવ્યા, જેમાં સંયુક્ત અવરોધ સર્વેક્ષણમાં 41 જેટલા પ્રોજેક્ટોમાં એનઓસીના ઉલ્લંઘન મળી આવ્યા હતા. જે અંતર્ગત એરક્રાફ્ટ રૂલ્સ 1994 મુજબ 41 જેટલા પ્રોજેક્ટોને બિલ્ડિંગની ઊંચાઈ ઓછી કરવા નોટિસ આપવામાં આવી હતી. 41 પ્રોજેક્ટોમાંથી 14 જેટલા પ્રોજેક્ટો સ્વૈચ્છિક રીતે બિલ્ડિંગમાં અવરોધરૂપ ઊંચાઈ ઓછું કરવા સહમતિ દર્શાવી હતી. ડીજીસીએ દ્વારા તમામ બાકી રહેલ તમામ 27 પ્રોજેક્ટોના બિલ્ડરોને ખાનગી હિયરિંગ કરી 2 વખત હુકમ કરીને 27 પ્રોજેક્ટોને 60 દિવસમાં સમય મર્યાદામાં બિલ્ડિંગની ઊંચાઈ ઓછી કરવા હુકમ કરવામાં આવ્યો હતો. સુરત એરપોર્ટ ડિરેક્ટરના તારીખ 27/7/2022ના આખરી હુકમ અને સુરત મહાનગરપાલિકાનું તારીખ 16/9/2022ના યાદગીરી પત્ર પછી પણ કલેક્ટર દ્વારા અંદાજે 3 વર્ષ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. એરપોર્ટ ડિરેક્ટર સુરતને પત્ર લખીને આ બિલ્ડિંગો તોડવાની જવાબદારી એરપોર્ટ ઓથોરિટીના માથે રાખે છે અને આ ડિમોલિશન માટે સુરત મહાનગરપાલિકાના સંકલનમાં રહીને કરવા તથા ડિમોલિશન પૂર્ણ કરીને અહેવાલ કલેક્ટરને મોકલી આપવા સૂચના આપી હતી. આ સમગ્ર બાબતે આરટીઆઈ દ્વારા માહિતી મેળવ્યા બાદ સંજય ઇજાવા દ્વારા તત્કાલીન કલેક્ટર આયુષ ઓક અને હાલના કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી સામે 3 વર્ષ સુધી ડિમોલિશન અંગે કોઈ કાર્યવાહી ન કરી લાખો લોકોના જીવન જોખમમાં રાખવા બદલ માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદના આધારે 15 ઓક્ટોબરના રોજ સુરત જિલ્લા કલેક્ટરને સુનાવણીમાં હાજર રહેવા સમન્સ મોકલવામાં આવ્યો છે.